મોદી સરકાર સોના અને ચાંદીના આયાત ઉપરથી 10% બેઝિકના કસ્ટમ્સ ડ્યુટીમાં અને 5% એગ્રીકલ્ચરમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ડ ડેવલપમેન્ટમાં સેસ અને જે લગાવી શકે છે, જેનાથી આ સરકારમાં આયાતમાં ડ્યુટીને 6%થી વધી 15% કરવામાં આવી છે. જે વધારો મંગળવાર રાત્રે અમલમાં આવ્યો છે અને આનો પ્રભાવ આજે શેર બજારમાં દાગીનાના સ્ટોકમાં પણ પડી શકે છે. કેન્દ્ર સરકાર કિંમતી ધાતુઓની વિદેશી ખરીદીની પર નિયંત્રણ મૂકવા વિદેશી હુકમના કેલ્શિયમ પિન વગેરે જેવા પ્લેટિનમ અને તેમાંથી બનેલા ઉત્પાદનનો વેપાર પણ 10% ડ્યુટી લાગશે. રિલાયન્સ ક્લેમ માટે આવતા ખરીદનો ઉત્તરપ્રેક અથવા કે રાખ પર 10% ડ્યુટી લાગશે, જે ચોક્કસ શરતોને આધીન રહેશે. સૂચના અનુસાર, સરકારે 2000 થી 2018-2021 થી જાહેર કરાયેલા જૂના કસ્ટમ નિયમ સુધારો કરશે. જ્વેલરી શેરના અસર ડ્યુટી વધારીને જ્વેલરી કંપનીઓમાં શેર પર નોંધવા પર અસર પડી શકે છે, જેમાંથી તાજેતરમાં કસ્ટમ ડ્યુટીના વધારામાં સ્ટાકીય અહેવાલો કારણે ટાઇમન કલ્યાણ જ્વેલર્સ અને સેનકો ગોલ્ડ જેવી કંપનીઓ શેરમાં 10% થી 15% ઘટાડો કંપની સંયુક્ત માર્કેટમાં આવી છે. 50 કરોડ રૂપિયાથી ઘટાડો થયો છે, જેમાં 2023 થી 71.98 મિલિયન ડોલર સોનાની આયાતમાં જે 6 લાખ કરોડથી પણ રૂપિયા વધી 5,24% વધુ ચીનમાંથી આવેલા જે વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ પીએમ મોદીનો નાગરિક એક વર્ષમાં તે સોનું ખરીદવું દૂર રહેવાની અપીલ તાજેતરમાં પીએમ મોદી નાગરિકે એક વર્ષમાં સોનાનું ખરીદવાનું ટાળવું, વિદેશી પ્રવાસમાં મળતી તેલનો ઉપયોગ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલ વપરાશ ઘટાડવાની અપીલ કરી છે. તેને જણાવ્યું કે વર્ષ દરમિયાન નાની બચત પણ $13 બિલિયન વિદેશી હૂંડીઓ પણ બચાવી શકે.